નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। આજનો આપણો વિષય છે ગણિત ધોરણ 8 પ્રકરણ 5 માહિતીનું નિયમ। એમાં આલેખ નંબર 6 પ્રયત્ન કરવાનો દાખલો પહેલો છે, બરોબર। તો ચલો શરૂ કરીએ। એમાં જો એક માહિતી આપી છે આપણને, કોની માહિતી આપી છે તો કે એક કારખાનામાં 550 કામદારોનું દૈનિક વર્તન એટલે કે રોજનું વર્તન, દૈનિક વેતન દર્શાવતું આવૃત્તિ વિતરણ છે કે એમને રોજના કેટલા પૈસા આપવામાં આવે છે। કુલ કામદારોની સંખ્યા આપી છે આપણને 550, બરોબર। એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે। ચલો, અહીં વર્ગ લંબાઈ કેટલી છે? જુઓ, વર્ગ લંબાઈ પહેલાં તો કહેવાય કોને તો કે બે વર્ગો વચ્ચેનો તફાવત 100 થી 125, 125 થી 150। તો આ બે વર્ગો વચ્ચે કેટલો તફાવત છે તો કે 25-25નો તફાવત છે। તો અહીં આવૃત્તિ કોષ્ટકમાં વર્ગ લંબાઈ કેટલી છે? 25 છે। અહીંયા 125 - 125 લખી શકીએ। કયા વર્ગની આવૃત્તિ સૌથી વધુ છે? હવે જો આવૃત્તિના અંદર જોઈએ, સૌથી વધારે આવૃત્તિ ધરાવતો વર્ગ કયો છે? જુઓ છે 140 આવૃત્તિ છે સૌથી વધારે। તો એ આવૃત્તિ ધરાવતો વર્ગ કયો છે? 200 થી 225। તો વર્ગ 200 થી 225ની આવૃત્તિ સૌથી વધુ છે। કયા વર્ગની આવૃત્તિ સૌથી ઓછી છે? સૌથી ઓછી આવૃત્તિ જોઈએ આપણે 20 સૌથી ઓછી છે। તો કયા વર્ગની છે? 300 થી 325। તો વર્ગ 300 થી 325ની આવૃત્તિ સૌથી ઓછી છે। વર્ગ અંતરાળ 250 થી 275ની ઉધ્વસીમા શું છે? હવે આપણે જાણીએ છીએ આને અધસીમા કહેવાય, આને શું કહેવાય? ઉધ્વસીમા। તો ઉધ્વસીમા કેટલી છે? 275 છે। કયા બે વર્ગમાં સમાન આવૃત્તિ છે? સમાન આવૃત્તિઓ એવા વર્ગો જોઈ લઈએ આપણે। જો આ 55 આવૃત્તિ સમાન છે, તો કયા બે વર્ગો છે? એક છે 150 થી 175 અને 225 થી 250। તો વર્ગ 150 થી 175 અને વર્ગ 225 થી 250માં આવૃત્તિ કેવી છે? સમાન છે। ચલો, આલેખ 7 તમારે જાતે કરવાનો છે હોમવર્કમાં। આલેખ 8 ઉદાહરણ 1 છે। એમાં જો એમાં વર્ગીકૃત માહિતી આપી છે આપણને 60 વિદ્યાર્થીઓની ગણિત વિષયની કસોટીમાં મેળવેલ ગુણની માહિતી આપી છે, બરોબર। એને આપણે આલેખ સ્વરૂપે દર્શાવવાની છે। વર્ગ આપે છે 0 થી 10, 10 થી 20, 20 થી 30 ને છેલ્લે 50 થી 60। અને આ વિદ્યાર્થીઓ મેળવેલા ગુણ છે અને સામે વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે। તો જુઓ, વિદ્યાર્થીઓ મેળવેલા ગુણ છે એને આપણે એક્સ અક્ષ પર દર્શાવીશું વર્ગીકૃત માહિતીને। આ 0 થી 10નો વર્ગ, આ 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50 અને 50 થી 60। અને જે વિદ્યાર્થીઓની સંખ્યા છે એને આપણે વાય અક્ષ પર લઈશું। વિદ્યાર્થીઓની સંખ્યા તો વાય અક્ષ પર પ્રમાણમાપ કેટલું લઈશું? સૌથી મોટી આવૃત્તિ 21 છે, તો પ્રમાણમાપ આપણે વાય અક્ષ પર 1 સેમી બરાબર 2 વિદ્યાર્થી લઈ લઈએ। એટલે કે જુઓ, અહીંયા 1 સેમી બરાબર કેટલા વિદ્યાર્થી લીધા આપણે? 2। એટલે 0 થી 2, પછી 4, 6, 8, 10, એવી રીતે 22 સુધી જઈશું। જો 0 થી 10 વચ્ચે માર્ક્સો એવા વિદ્યાર્થીઓ કેટલા છે તો કે 2 વિદ્યાર્થી છે। તો 0 થી 10 વચ્ચે માર્ક્સો એવા 2 વિદ્યાર્થીઓ, તો અહીંયા 2 સુધી આલેખને લંબાવીએ। પછી 10 થી 20 વચ્ચે માર્ક્સો એવા વિદ્યાર્થીઓ કેટલા છે તો કે 10 છે। તો આ આલેખને 10 સુધી લંબાવો। એ જ રીતે 20 થી 30 વચ્ચે માર્ક્સો એવા વિદ્યાર્થીઓ કેટલા છે તો કે 21 વિદ્યાર્થીઓ છે। તો આને 21 વચ્ચે દર્શાવીશું। જો 20 અને 22 એની એક્ઝેક્ટ વચ્ચે અહીંયા 21 આવે છે। ઉપર 2 ખાના છોડી દો અને નીચે 2 ખાના છોડી દો, જે વચ્ચેનું ખાનું હોય ત્યાં 21 દર્શાવીશું આપણે। એ જ રીતે 30 થી 40 વચ્ચે માર્ક્સો એવા વિદ્યાર્થીઓની સંખ્યા 19 છે। તો 19 સુધી આલેખને લંબાવો, જે 18 અને 20ની વચ્ચે આવશે 19। એ જ રીતે 40 થી 50 વચ્ચે માર્ક્સો એવા વિદ્યાર્થીઓની સંખ્યા 7 છે। તો 7 કોની વચ્ચે આવશે? 6 અને 8ની વચ્ચે। તો 6 ની 8ની વચ્ચે એક્ઝેક્ટ દર્શાવીશું। અને એ જ રીતે 50 થી 60 વચ્ચે માર્ક્સો એવા વિદ્યાર્થીઓની સંખ્યા 1 છે। તો આ 0 અને 2 છે એની વચ્ચે 1 આવશે। ખ્યાલ આવ્યો? જો આલેખ 9 તમારે જાતે હોમવર્કમાં કરવાનો છે। આલેખ 10 પ્રયત્ન કરવાનો દાખલા નંબર 1, એમાં એક આલેખ આપ્યો છે અને એના પરથી આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે। આલેખ પહેલાં તો આપ્યો કોનો છે કે ધોરણ જે 7ની છોકરીઓની સંખ્યા છે, બરોબર, એમની ઊંચાઈનો આલેખ આપ્યો છે। એના ઉપરથી પ્રશ્નોના જવાબ લખવાના છે કે ઉપરોક્ત સ્તંભ આલેખમાં શું માહિતી આપવામાં આવી છે? તો આ સ્તંભ આલેખમાં ધોરણ 7ની છોકરીઓની ઊંચાઈ સેમીમાં એની માહિતી આપવામાં આવી છે। જો છોકરીઓની ઊંચાઈ લખી છે અને સામે શું છે? એમની ઊંચાઈ આપી છે। ચલો, કે આટલી ઊંચાઈ છે અને આ છોકરીઓની શું છે? સંખ્યા છે સામે। કયા વર્ગમાં છોકરીઓની સંખ્યા મહત્તમ છે? ચલો, આપણે આ વર્ગ જોઈએ તો એમાં છોકરીઓની સંખ્યા મહત્તમ એવો કયો વર્ગ છે તો કે જુઓ 7 છે મહત્તમ સંખ્યા। 140 થી 45ના વર્ગમાં છોકરીઓની સંખ્યા કેવી છે? મહત્તમ છે। કેટલી છોકરીઓની ઊંચાઈ 145 સેમી કે તેથી વધારે છે? 145 કે તેથી વધારે હોય તો જો આપણે કઈ લઈશું? અહીંયાથી લઈશું 145 કે એનાથી વધારે, એટલે કે 4, 2 અને 1। તો 4 ને 2 6 અને 1 7। તો 145 કે તેથી વધુ ઊંચાઈ ધરાવતી છોકરીઓની સંખ્યા કેટલી છે? 7 છે। જો આપણે છોકરીઓને નીચે મુજબ 3 વિભાગમાં વહેંચણી કરીએ તો દરેક વિભાગની સંખ્યા શું થાય? 150 સેમી કે તેથી વધુ। આ જો 150 કે એનાથી વધારે હોય તો આ 2 અને 1 એનો સમાવેશ થશે।
બરાબર, તો 2 + 1 3 થાય. 140 સેમી અને 150 સેમીની વચ્ચે, આ 140 અને 150ની વચ્ચે કેટલી આવે છે? 7 અને 4, એટલે કે 11 છોકરીઓ થશે. 150 સેમીથી ઓછી, તો આ 150 સેમીથી ઓછી લઈએ તો આ બધી જ આવે, 1 + 2 + 3 + 7 + 4. ચલો, તો 4 + 7 + 3 + 2 + 1 એટલે કેટલી થશે? 17 છોકરીઓ થશે, જેમની ઊંચાઈ કેટલી છે? 150 સેમીથી ઓછી છે. ચલો, આલેખ 11 સ્વાધ્યાય 5.1 એનો દાખલા નંબર 2 છે. એક દુકાનદાર પોતાના ડિપાર્ટમેન્ટલ સ્ટોર પર આવતા પુરુષ, સ્ત્રી, બરોબર, છોકરો અથવા છોકરી માટે નોંધ કરે છે. પુરુષ માટે M વાપર્યો છે, મેલ, સ્ત્રી એટલે કે વુમન, એના માટે W અક્ષર વાપર્યો છે, છોકરા માટે બોયઝ માટે B વાપર્યો છે અને ગર્લ્સ માટે G વાપર્યો છે. આ યાદી દુકાનદારને સવારમાં પ્રથમ 4 કલાકમાં આવતા ગ્રાહકોની માહિતી દર્શાવે છે. તો એને આપણે આલેખ સ્વરૂપે દર્શાવવાની છે. પહેલાં આવૃત્તિ વિતરણનું કોષ્ટક તૈયાર કરવાનું છે, એના પરથી આલેખ દોરવાનો છે. જો પહેલાં તો M એટલે કે મેલ, ગ્રાહકનો પ્રકાર, એટલે કે પુરુષ આવતા હોય એવા કેટલા છે? તો આપણે ગણી લઈએ. પહેલાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15, બરાબર, આ 15 આવે છે. ચલો, તો મેલ 15 છે, તો આપણે અહીંયા 5 5 અને 5 દર્શાવીશું, 15. ચલો, વુમન, એ રીતે વુમનની સંખ્યા ગણીએ તો ટોટલ 28 થશે, તો એને આવૃત્તિ ચિહ્ન સ્વરૂપે દર્શાવો ને સામે 28 લખી દઈએ. બોયઝની સંખ્યા ગણીએ તો બોયઝ કેટલા થશે? 5 છે, અંદર આપ્યા છે, તો એની સામે 5 લખી દઈએ. ગર્લ્સ, તો ગર્લ્સની સંખ્યા 12 છે, 5 5 10 અને 2 12. ટોટલ સરવાળો કરીએ એટલે સરવાળો આપણને 60 મળી જાય છે. 28 ને 12 40, 40 ને આ 20 એટલે 60 થઈ ગયા, બરાબર. હવે આ માહિતીને આપણે આલેખ સ્વરૂપે દર્શાવવાની છે. તો જુઓ, આલેખ લઈએ આપણે. હવે જુઓ, પહેલાં આપણે એક્સ અક્ષ પર ગ્રાહકનો પ્રકાર દર્શાવીશું. વુમન, બરાબર, મેલ, બોયઝ અને ગર્લ્સ. અને સામે ગ્રાહકની સંખ્યા લઈશું વાય અક્ષ પર. તો કે વુમનની સંખ્યા કેટલી છે? 28 છે, બરાબર. પછી મેલની સંખ્યા 15 છે, તો 15 લઈશું. એના પહેલાં વાય અક્ષ પર પ્રમાણમાં જુઓ, 1 સેમી બરાબર 2 ગ્રાહક લેવાના છે, એટલે 0 થી 2, 2 થી 4, 4 થી 6, એવી રીતે આપણે ટોટલ 30 સુધી જઈશું, કેમ કે મહત્તમ આપણી આવૃત્તિ છે 28. વુમનની સંખ્યા 28 છે, તો આ આલેખને આપણે 28 સુધી લંબાવીએ. પછી મેલની સંખ્યા 15 છે, તો 15 એ 14 ને 16ની વચ્ચે આવશે એક્ઝેક્ટ, તો અહીંયા 15 સુધી આલેખને લંબાવો. બોયઝની સંખ્યા 5 છે, તો 5 એ 4 ને 6ની વચ્ચે આવશે, તો ત્યાં સુધી આલેખને લંબાવીએ. એ જ રીતે ગર્લ્સની સંખ્યા જે 12 છે, તો 12 એક્ઝેક્ટ આપ્યા છે, 12 સુધી આલેખને લંબાવો. તો આ આપણે માહિતીને આલેખ સ્વરૂપે દર્શાવી દીધી. ચલો, આલેખ 12 અને 13 તમારે જાતે હોમવર્કમાં કરવાના છે. આલેખ 14 સ્વાધ્યાય 5.1 એનો દાખલા નંબર 5 છે. એમાં એક આલેખ આપ્યો છે તમને, એના પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. તો આલેખ કોના વિશે આપ્યો છે? તો કે વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે અને એ ટીવી જોવામાં દરરોજના કેટલા કલાક પસાર કરે છે એનો આપ્યો છે. એક્સ અક્ષ પર દરરોજ ટીવી જોવામાં પસાર કરતા કલાકની માહિતી આપી છે અને વાય અક્ષ પર વિદ્યાર્થીઓની સંખ્યાની માહિતી આપી છે. અને પ્રમાણમાં આપ લીધેલું છે 1 સેમી બરાબર 4 વિદ્યાર્થી, એટલે 0 થી 4, પછી 4 થી 8, એ રીતે 32 સુધી. સૌથી વધુ વિદ્યાર્થીઓ કેટલા કલાક ટીવી જોયું? તો જુઓ, સૌથી વધારે વિદ્યાર્થીઓ ટીવી જોયું 4 થી 5 કલાકનો સમય છે. 4 થી 5 કલાકનો સમયગાળો છે, જેમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ ટીવી જોયું છે. તો સૌથી વધુ વિદ્યાર્થીઓ કેટલા કલાક ટીવી જોયું હતું? 4 થી 5 કલાક. કેટલા વિદ્યાર્થીઓ 4 કલાકથી ઓછું ટીવી જોયું? તો જુઓ, 4 કલાકથી ઓછું જોનાર, તો આ 22, 8 અને 4, 22 ને 8 30 ને 4 34 વિદ્યાર્થીઓ. તો 4 કલાકથી ઓછું ટીવી જોનાર વિદ્યાર્થીઓ 4 + 8 + 22 એટલે 34 વિદ્યાર્થીઓ. કેટલા વિદ્યાર્થીઓ 5 કલાકથી વધુ સમય ટીવી જોવામાં પસાર કર્યો? 5 કલાકથી વધારે સમય પસાર કર્યો એવા આ 5 છે, એનાથી વધારે સમય પસાર કર્યો 8 ને 6, તો ટોટલ 14 વિદ્યાર્થીઓ હતા કે જેમને 5 કલાકથી વધારે સમય પસાર કર્યો ટીવી જોવામાં. હવે પાઈ ચાર્ટની માહિતી આપણે ભણવાની છે, જે આલેખની વર્તુળાત્મક રજૂઆત છે. તો નીચે દર્શાવેલ દરેક પાઈ આલેખ એક વર્ગની વિવિધ માહિતી દર્શાવે છે અને વર્તુળનો કેટલામો ભાગ દર્શાવે છે તે શોધો. આ આપણને એક વર્ગની માહિતી આપી છે, જેમાં 50% છોકરીઓ છે ને 50% છોકરાઓ છે. કેટલામો ભાગ વર્તુળનો દર્શાવે છે એ આપણે શોધવાનું છે. એ જ રીતે શાળાનું પરિવહન આપ્યું છે, તો 40% લોકો પગપાળા જાય છે, 20% સાયકલ લઈને જાય છે અને 40% લોકો બસ અથવા કારમાં જાય છે. એ પણ કેટલામો વર્તુળનો ભાગ દર્શાવે છે શોધવાનું છે. પછી ભાવાવરણ, એટલે કે કયા પ્રકારનો ભાવ છે વિદ્યાર્થીઓનો, તો 15% ધિક્કાર દર્શાવે છે, બરાબર છે, અને બાકીના જે ટકા છે એટલે કે 85% પ્રેમનો ભાવ છે એમના અંદર.
50% છોકરીઓ દર્શાવતો વર્તુળનો ભાગ. હવે આપણે જો આ 50% છોકરીઓ દર્શાવે છે વર્તુળનો કેટલામો ભાગ દર્શાવે છે, તો આપણે ટકા દૂર કરવા હોય તો જાણીએ છીએ ટકા દૂર કરો તો છેદમાં કેટલા આવે 100 આવે, તો 50/100 50/100 એટલે 50 દુ 100, તો 1/2 ભાગ 1/3 એટલે કે અડધો ભાગ દર્શાવે છે. 50% છોકરાઓ દર્શાવતો વર્તુળનો ભાગ, તો ટકા દૂર કરો છેદમાં 100 આવશે, 50 દુ 100, તો 1/3 ભાગ દર્શાવે છે વર્તુળનો, એટલે કે બીજો અડધો ભાગ દર્શાવે છે. હવે 40% વર્તુળનો દર્શાવતો ભાગ પગપાળા, 40% પગપાળા દર્શાવતો વર્તુળનો ભાગ, તો ટકા દૂર કરો એટલે છેદમાં 100 આવશે. 20 દુ 40 અને 20 × 50, તો 2/5 ભાગ દર્શાવે છે પગપાળા. 20% સાયકલ દર્શાવતો વર્તુળનો ભાગ, ટકા દૂર કરી તો 20/100 આવશે. 20 × 50 એટલે 1/5 ભાગ દર્શાવે છે. 40% બસ અથવા કાર દર્શાવતો વર્તુળનો ભાગ, તો એના ટકા દૂર કરો એટલે 40/100 થશે. 20 દુ 40 ને 20 × 50, આ પણ 2/5 ભાગ દર્શાવે છે. 15% ધિક્કાર દર્શાવતો વર્તુળનો ભાગ, તો એના ટકા દૂર કરો એટલે છેદમાં 100 આવશે. 5 તારી 15 ને 20 × 50, 5 ઉડી જાય, 3/20 ભાગ દર્શાવશે. એ જ રીતે 100 - 15% પ્રેમ દર્શાવતો ભાગ, 100 - 15 એટલે 85% થાય. આ 85ના ટકા દૂર કરીએ તો છેદમાં 100 આવે. 17 × 50 85 અને 20 × 50, 5 કટ થઈ જાય. 17/20 ભાગ એ શું દર્શાવે છે? પ્રેમ દર્શાવે છે. ચલો પ્રયત્ન કરો. એનો દાખલા નંબર 2 છે, બરોબર. આલેખ 16. એક પાઇચાર્ટની માહિતી આપી છે આપણને. ટીવી પર વિવિધ કાર્યક્રમો ચેનલ નિહાળનાર દર્શકો. 50% લોકો પર્યાવરણના કાર્યક્રમ નિહાળે છે, એટલે કે જોવે છે. 25% લોકો રમતગમતનો કાર્યક્રમ જુએ છે. 15% લોકો સમાચાર જુએ છે અને 10% લોકો માહિતી જુએ છે. કયા પ્રકારનો કાર્યક્રમ સૌથી વધુ જોવાય છે? તો જો સૌથી વધારે કયો કાર્યક્રમ જોવાય છે? પર્યાવરણનો. તો પર્યાવરણનો કાર્યક્રમ સૌથી વધુ જોવાય છે. કયા બે પ્રકારના કાર્યક્રમ નિહાળનાર દર્શકોની સંખ્યા રમતગમતના કાર્યક્રમો નિહાળનાર દર્શકોની સંખ્યા બરાબર છે? તો કે સમાચાર અને માહિતી, બરોબર, એમના દર્શકોની સંખ્યા. હવે જો આપણને કીધું છે શું કે કયા બે કાર્યક્રમના દર્શકોની સંખ્યા રમતગમત બરોબર થાય છે, તો સમાચાર અને માહિતી આ બંનેનો સરવાળો કરો, 15 + 10 25%, એ રમતગમત બરોબર થાય છે. તો સમાચાર અને માહિતી કાર્યક્રમના દર્શકોની કુલ સંખ્યા એ રમતગમત ખેલના દર્શકોની કુલ સંખ્યા 25%ની બરોબર થાય છે. દર્શકોનો પ્રકાર, રમતને ખેલ નિહાળનાર કેટલા છે? તો કે 25% છે. આલેખમાં જોઈ શકીએ છીએ આપણે. પછી સમાચાર નિહાળનાર કેટલા છે? તો કે 15% છે. માહિતી નિહાળનાર 10% અને પર્યાવરણ નિહાળનાર કેટલા છે? તો કે 50% છે. ચલો ઉદાહરણ 2, આલેખ 18. કોઈ ચોક્કસ દિવસે બેકરીની વિવિધ વસ્તુઓનું વેચાણ આપેલું છે કે એક દિવસે સામાન્ય બ્રેડનું વેચાણ થાય છે 320 બરોબર રૂપિયા. પછી ફૂડ બ્રેડ કેટલી થાય છે? 80 રૂપિયાનું વેચાણ થાય છે. કેક અને પેસ્ટ્રીનું 160 રૂપિયાનું, બિસ્કિટનું 120 રૂપિયાનું અને અન્ય વસ્તુ 40 રૂપિયા, એટલે કુલ 720નું વેચાણ થાય છે. આ માહિતીનો આપણે પાઇચાર્ટ દોરવાનો છે. તો પાઇચાર્ટ એટલે કે આલેખમાં આપણે માહિતી દર્શાવવી હોય વર્તુળ આલેખમાં, બરોબર, તો એના પહેલાં આપણે કેન્દ્ર આગળ જે બનતા ખૂણા છે એ આપણે જાણતા હોવા જોઈએ. ચલો, વસ્તુઓ આપી છે સામાન્ય બ્રેડ, બિસ્કિટ, કેક એન્ડ પેસ્ટ્રી, ફૂડ બ્રેડ, અન્ય, એમનું વેચાણ સામે આપ્યું છે. પહેલાં તેને આપણે અપૂર્ણાંકમાં ફેરવીશું. અપૂર્ણાંકમાં ફેરવવા માટે શું કરીશું? એનું જે વેચાણ છે એને કુલ વેચાણ વડે ભાગીશું અપૂર્ણાંક મેળવવા માટે. તમે આ સ્ટેપ ન કરો ને સીધું આ સ્ટેપ કરો તો પણ ચાલે, કે વેચાણને કુલ વેચાણ વડે ભાગી અને 360 વડે ગુણીએ. કેમ 360 વડે ગુણીએ છીએ કેન્દ્ર પાસેનો ખૂણો? કેમ કે આખું વર્તુળ કેટલાનું હોય છે? 360નું. એટલે આપણે જે ખૂણામાં માહિતી આપી છે અપૂર્ણાંક, એને ડિગ્રીમાં ફેરવવા માટે, એટલે કે ખૂણામાં ફેરવવા માટે કેટલા વડે ગુણીએ છીએ? 360 વડે. તો 320/720 કરીશું એટલે 4/9 મળશે અપૂર્ણાંક. હવે 4/9 અપૂર્ણાંક છે એનો કેન્દ્ર પાસેનો આપણે ખૂણો શોધવો હોય સામાન્ય બ્રેડ માટેનો, તો એને 360 વડે ગુણો, 9 ચોક થશે, બરોબર. 40 × 4 કરી એટલે 160. પછી બિસ્કિટ છે તો એને અપૂર્ણાંકમાં ફેરવીએ. 120 એનું વેચાણ ભાગ્યા કુલ વેચાણ 720, તો 1/6 મળશે. એને કેન્દ્ર પાસેના ખૂણામાં ફેરવવું હોય 360 વડે ગુણો એટલે 60 મળશે. પછી કેક એન્ડ પેસ્ટ્રી છે તો અપૂર્ણાંક છે 160 ભાગ્યા 720 મળશે, કેમ કે વેચાણ છે 160 ને કુલ વેચાણ 720 બરાબર મળશે 2/9. ચલો એને ડિગ્રીમાં કન્વર્ટ કરવા હોય તો 360 વડે ગુણવા પડે. 9 ચોક 360, 9 ચોક 36 એટલે 40 × 2 80 મળશે, તો 80નો ખૂણો. એ જ રીતે ફૂડ અને અન્ય માટે ખૂણો શોધીએ તો 40 અને 20 મળશે. હવે આને આપણે વર્તુળમાં દર્શાવવાના છે, એટલે કે પાઇચાર્ટ સ્વરૂપે. પહેલાં તો આખું વર્તુળ દોરી દેવાનું, બરોબર. હવે જુઓ, પહેલો ખૂણો આપ્યો છે 160નો, બરોબર. 160નો ખૂણો દર્શાવો તો તમારું જે પેલું કોણ માપક હોય છે એ કોણ માપકને આપણે એક્ઝેક્ટ ત્રિજ્યા ઉપર રાખીશું. કોઈ પણ એક ત્રિજ્યા દોરી દેવાની, એના ઉપર કોણ માપક મૂકો અને કેટલાનો ખૂણો દોરીશું? 160નો. તો આ 160નો ખૂણો થઈ ગયો.
બરાબર. ત્યારબાદ છે 60નો બિસ્કિટ માટે, તો આ 60નો ખૂણો દર્શાવ્યો છે આપણે. પછી કેક અને પેસ્ટ્રીઝ માટે 80નો ખૂણો છે, તો કેક અને પેસ્ટ્રીઝ માટે 80નો ખૂણો. ફૂડ બ્રેડ માટે 40નો ખૂણો છે અને અન્ય માટે 20નો ખૂણો છે. સૌપ્રથમ તમે એક ખૂણો દર્શાવશો એટલે એના ઉપરથી તમને બાકીના ખૂણા આરામથી મળી જશે. કોણ માપક મૂકો અને કોણ માપકમાં જે ખૂણો આવતું હોય માપ, એ માપ મુજબ આપણે ખૂણા દર્શાવીશું.